નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એનો આજે ત્રીજો તાસ છે આપણો. આપણે બેઝિક ક્ષેત્રફળના સૂત્ર જોઈએ અને પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. તો જો લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, લંબચોરસ આકાર આ પ્રમાણે હોય તો આ છે લંબાઈ થશે અને આ ભાગ છે એનો પહોળાઈ થશે. ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ અથવા પહોળાઈનો વર્ગ, કારણ કે એમાં લંબાઈ અને પહોળાઈ બંને સમાન હોય છે. અથવા તો ચોરસની બાજુનો વર્ગ એમ પણ લખાય. બરાબર, આ લંબાઈ છે, આ પણ લંબાઈ છે. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ, પાયાને અનુરૂપ વેધ. તો ત્રિકોણ લઈએ તો આ ત્રિકોણ છે ABC ત્રિકોણ નામ આપીએ તો BC એનો પાયો છે, BC છે એ પાયો છે. તો પાયાને અનુરૂપ વેધ આ આપણે AM વેધ દોરીએ અને એવું નામ આપનો જે રેખાખંડ દોર્યો એનો ખૂણો બનાવે એવી રીતે આને વેધ કહેવાય. એટલે AC પાયો લો તો BM, બરાબર, એમ લીધું અહીંયા લઈએ તો BM વેધ. એટલે પાયો કયો છે તેને અનુરૂપ વેધ લેવાનો. એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. પછી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ આ પ્રમાણે ABC કાટકોણ ત્રિકોણ છે, એમાં B કાટખૂણો છે. તો આ કાટખૂણો બનાવતી બાજુ છે અને આ પણ કાટખૂણો બનાવતી બાજુ છે. 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી એક બાજુ ગુણ્યા કાટખૂણો બનાવતી બીજી બાજુ ગુણ્યા કાટખૂણો બનાવતી બીજી બાજુ. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. ત્યાર પછી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય. આ સમબાજુ છે એની ત્રણેય બાજુઓ સરખી. આવા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા ત્રિકોણની કોઈ પણ એક બાજુ લો અને તેનો વર્ગ કરો તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણ આ પ્રમાણે હોય તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ તો આ AB પાયો કહેવાય અને D બિંદુમાંથી વેધ દોરીએ તો આ પાયાને અનુરૂપ વેધ કહેવાય. તો પાયો ગુણ્યા તેને અનુરૂપ વેધ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા તેને અનુરૂપ વેધ, તેને અનુરૂપ વેધ. કારણ કે જો BC પાયો લઈએ તો આ રીતે વેધ આવે, એવી રીતે CD પાયો લઈએ તો B બિંદુમાંથી વેધ આવે. બરાબર, AD પાયો લઈએ તો B બિંદુમાંથી વેધ આવે. એ કયો પાયો લેવાનો છે તેને અનુરૂપ વેધ લેવાનો એટલે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. ત્યાર બાજુ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ જ આકાર હોય પણ બધી બાજુઓના માપ સરખા હોય તો એ સમબાજુ. આવા સમબાજુનું ક્ષેત્રફળ લેવું હોય તો એનો વિકર્ણ લેવાનો, બંને વિકર્ણનો ગુણાકાર ગુણ્યા 1/2. એટલે 1/2 ગુણ્યા એક વિકર્ણ નું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ, બીજા વિકર્ણનું માપ. ત્યારબાદ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. જો સમલંબ ચતુષ્કોણ આ પ્રકારનું હોય, આ સમલંબ ચતુષ્કોણ
ए बी सी डी समलंब चतुष्कोण કરીએ તો આ બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર બતાવે છે એટલે AB અને CD નો સરવાળો કરવાનો ગુણ્યા DM કરવાના અને ગુણ્યા 1/2 કરવાના 1/2 ગુણ્યા समांतर रेखाओं वच्चेનું લંબ અંતર समांतर रेखाओं वच्चेનું तो समांतर बाजू वच्चेનું समांतर बाजू वच्चेનું લંબ અંતર ગુણ્યા समांतर बाजूઓનો સરવાળો समांतर बाजुओनो सरवाळो बराबर આપણે આકૃતિ ઉપરથી લખવું તો આમ લખાય 1/2 ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે DM નું માપ અને સમાંતર બાજુનો સરવાળો એટલે કે DC અને AB સમાંતર બાજુ છે એનો સરવાળો તો આ પ્રમાણેનું સૂત્ર લખાય તો આ બેઝિક સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ અવારનવાર આપણે થતો રહેશે તો આપણે સ્વાધ્યાય 9.2 નો પહેલો દાખલો જોઈએ આકૃતિમાં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે A ની લંબ DC છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ AE લંબ DC नाम अपने इनसे पण आपी सकिए A B C D समांतर बाजू चतुष्कोण AE लंब DC मैं જોઈ શકો છો AE DC ઉપર લંબ છે CF લંબ AD CF AD ઉપર લંબ છે CF લંબ AD AB નું માપ 16 છે AB એનું માપ 16 છે AE 8 સેમી છે આ AE છે ની લંબાઈ 8 સેમી છે આ લંબાઈ 8 સેમી CF 10 સેમી CF ની લંબાઈ 10 સેમી છે આ લંબાઈ 10 સેમી તો AD શોધો A થી D સુધીનું અંતર આ અંતર આપણને શોધવાનું છે અહીંથી અહીં સુધીનું માપ કેટલું તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીએ તો પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ समांतर बाजू चतुष्कोण અહીંયા એરિયા ઓફ ABCD બરાબર પાયો તો પાયો DC છે અને તેને અનુરૂપ વેધ તો તેને અનુરૂપ વેધ છે AE તો પહેલા આ બે માપ લેવાના કારણ કે આ બે માપ આપણને ખબર છે DC તો DC અને AB સામસામેની બાજુ છે समांतर बाजू चतुष्कोणની સામસામેની બાજુના માપ સમાન હોય એટલે DC નું માપ AB ના માપ જેટલું લેવાનું AE તો AE છે DC ઉપરનો વેધ છે તેનું માપ 8 છે 16 * 8 128 થાય સેન્ટીમીટર સ્ક્વેર તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું ફરીથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ પણ આ વખતે આપણે બીજો પાયો લઈએ AD પાયો લઈએ તો એનો વેધ આવે CF AD પાયો ગુણ્યા CF વેધ તો આ વખતે હવે ક્ષેત્રફળ આપણને ખબર છે 128 સેમી સ્ક્વેર AD પાયાનું માપ શોધવાનું છે અને CF નું માપ 10 આપેલું છે તો AD ગુણ્યા 10 ડાબી બાજુ લખીએ અને 128 જમણી બાજુ લખીએ હવે AD ના કરતા બનાવીએ એટલે 128 છેદમાં 10 માટે AD બરાબર 12.8 સેન્ટીમીટર આ રીતે આપણને AD ની લંબાઈ મળી જશે એટલે તમને બે વેધ આપેલા હોય અને બે પાયા આપેલા હોય ચારમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે શોધવાની હોય તો પહેલા જે પાયો અને જે વેધ આપેલો હોય એની ઉપરથી ક્ષેત્રફળ શોધી કાઢવાનું અને ફરીથી ક્ષેત્રફળનું સૂત્ર લેવાનું એટલે બેમાંથી જે તમારે શોધવાનું હોય તેને કરતા બનાવવાથી આપણને મળી જશે બીજો પ્રશ્ન જોઈએ A F G અને H અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓના
મધ્ય બિંદુઓ છે. સાબિત કરો કે EFGH નું ક્ષેત્રફળ ABCD ના ક્ષેત્રફળ કરતા અડધું થાય. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. હવે EFGH તેના મધ્ય બિંદુઓ છે. EFG અને H તેના મધ્ય બિંદુઓ છે. તો સાબિતી પક્ષ અને સાધ્ય તો રકમની અંદર સ્પષ્ટ છે જ. અહીં સુધી પક્ષ છે અને આ સાધ્ય છે જે આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલું આ વિધાન લખીએ. EFG અને H એ અંતર ચારેયની જરૂર નથી, ફક્ત આપણે આ બે લઈએ, આ અને પછી G અને E ને જોડી દઈએ. E AB નો મધ્ય બિંદુ છે, G DC નો મધ્ય બિંદુ છે. E એ AB નું અને G એ DC નું મધ્ય બિંદુ છે. તેમજ GE જોડો, G અને E ને જોડી દેવાના. તો AD અને EG સમાંતર થાય. પછી EG અને BC સમાંતર થાય. સામસામેની બાજુઓની એક જોડ, સામસામેની બાજુઓની એક જોડ, આ બંને સમાંતર છે અને ઓલરેડી આ તો સમાંતર છે. આવી સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ. માટે ચતુષ્કોણ AEGD અને ચતુષ્કોણ EBCG સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણ મધ્ય બિંદુઓથી થાય છે. આ બંને ભાગ સરખા હોય એટલે એરિયા ઓફ AEGD એનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ EBCG એનું ક્ષેત્રફળ બંને સરખું થાય અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે અહીંયા આપણે GF EF જોડી દઈએ, તેમાં બાજુ GH અને EH જોડી દઈએ. તો જુઓ GF EF HG અને HE જોડો. તો આપણે એ રીતે જોડીએ છીએ ત્યારે GFE ત્રિકોણ અને GCBE સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા GE ઉપર આવેલા છે, તેમજ એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. તો અહીંયા ત્રિકોણ કયો પડે છે તે જુઓ. ત્રિકોણ GFE અથવા તો EFG અને સમાંતર બાજુ ચતુષ્કોણ EBCG એ બંને એક જ સમાન પાયા EG પર તેમજ સમાંતર રેખાઓની એક જોડ EG અને
BC વચ્ચે આવેલ છે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય તેવો એનો પ્રમેય છે. એ પ્રમેયનો ઉપયોગ કરીએ તો એરિયા ઓફ EFG બરાબર 1/2 એરિયા ઓફ EBCG. આ બંને સરખા થશે એટલે EFG નું ક્ષેત્રફળ EBCG ના ક્ષેત્રફળ કરતા અડધું થશે અને આપણે પરિણામ નંબર 2 આપીએ. આવી જ રીતે આ બાજુનો ત્રિકોણ લઈએ તો EHG ત્રિકોણ અને EADG સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા EG ઉપર છે અને એક જ જોડ સમાંતર રેખાઓ DA અને GE ની વચ્ચે આવે છે. તો ત્યાં આપણે ત્રિકોણનું નામ આપીએ EHG ત્રિકોણ. EHG ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ EADG. એ બંને એક જ સમાન પાયા EG પર તેમજ સમાંતર રેખાઓ ની એક જોડ AD અને EG ની વચ્ચે આવેલ છે. અહીંયા પણ એક નિયમ યાદ રાખો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય. આગળ આપણે પ્રમેય જોઈ ગયા છીએ કે એક જ આધાર પર અને એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એરિયા ઓફ EHG અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગ્યા 2 એટલે કે 1/2 એરિયા ઓફ EADG અને આપણે પરિણામ નંબર 3 આપીએ. હવે આ બંને પરિણામનો આપણે સરવાળો કરીએ. પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 નો સરવાળો કરતા તો પરિણામ નંબર 2 માં એરિયા ઓફ EFG પ્લસ એરિયા ઓફ EHG અને બરાબરની સામે 1/2 એરિયા ઓફ EBCG પ્લસ 1/2 એરિયા ઓફ EADG હવે આમાંથી 1/2 આપણે કોમન કાઢીએ. 1/2 એરિયા ઓફ EBCG પ્લસ એરિયા ઓફ EADG અને આ બાજુ અહીંયા બેનો સરવાળો જો આકૃતિમાં EFG ત્રિકોણનું ક્ષેત્રફળ અને EHG નું ક્ષેત્રફળ એટલે આ બે ભેગા મળીને એક ચતુષ્કોણ બને. આ ચતુષ્કોણ છે EFGH. તો આ બેનો સરવાળો લખીએ તેને એમ લખાય એરિયા ઓફ EFGH નું ક્ષેત્રફળ 1/2 કૌંસમાં આ બેના સરવાળાનું ક્ષેત્રફળ. હવે બેનો સરવાળો જોઈએ તો ABCG આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
EADG એટલે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે આ ચતુષ્કોણ અને આ ચતુષ્કોણ બેવનો સરવાળો કરીએ તો ABCD નું ક્ષેત્રફળ થાય. બરાબર 1/2 એરિયા ઓફ ABCD. આમ એરિયા ઓફ EFGH is equal to 1/2 area of ABCD. તો આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી મળતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય એમ સાબિત કરી શકાય છે. જો પ્રશ્ન 3 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ BC અને AD પર અનુક્રમે P અને Q બિંદુ આવેલા છે. BC ઉપર P બિંદુ છે અને AD ઉપર Q બિંદુ. BC ઉપર P, AD ઉપર Q બિંદુ છે. તો સાબિત કરો કે APB નું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણ APB છે એનું ક્ષેત્રફળ અને ત્રિકોણ QBC નું ક્ષેત્રફળ અથવા BQC નું ક્ષેત્રફળ. QC અને BQ ને જોડી દો તો એક આ ત્રિકોણ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે બે ત્રિકોણને અલગ તારવવા માટે ABB ત્રિકોણ ઉપર લાઇનિંગ કરીએ. બરાબર. તો આ ABB ત્રિકોણ અને આ QBC ત્રિકોણ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન થાય એવું સાબિત કરવાનું. આની અંદર ફોક્સ અહીંયા સુધીનું વિધાન થશે અને આ તો પછીનું આ વિધાન છે એ આપણે સાબિત કરવાનું છે. આ સાબિત કરવાનું આ તમને આપેલું વિધાન. તો જુઓ સીધી સાબિતી જોઈએ આપણે. તો અહીંયા સીધું છે કે આ APB ત્રિકોણ છે. આ ત્રિકોણ એક જ પાયા AB પર આવે છે અને એક જ જોડ સમાંતર રેખા AB અને DC ની વચ્ચે આવે છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ABCD ના ક્ષેત્રફળ કરતા અડધું થાય. જો ત્રિકોણ APB અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ બંને એક જ સમાન પાયા AB પર અને સમાંતર રેખાઓની એક જ જોડ AB અને DC વચ્ચે આવેલ છે. માટે ત્રિકોણ ABB નું ક્ષેત્રફળ એ ચતુષ્કોણ ABCD ના ક્ષેત્રફળ કરતા અડધું થાય અને આપણે પરિણામ નંબર 1 આપ્યું. આવી જ રીતે તમે બીજો ત્રિકોણ આ બાજુનો QBCQ અથવા BQC ત્રિકોણ અને ABCD ચતુષ્કોણ એક જ પાયા BC ઉપર આવે છે અને એક જ જોડ સમાંતર રેખાઓ BC અને AD ની વચ્ચે આવે છે. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એ પણ ABCD ના ક્ષેત્રફળ કરતા અડધું થાય. જો ત્રિકોણ BQC અને ચતુષ્કોણ ABCD એ બંને એક જ પાયા BC પર અને સમાંતર રેખાઓની એક જ જોડ AD અને BC વચ્ચે આવેલ છે. માટે ત્રિકોણ BQC નું ક્ષેત્રફળ એ
समांतर बाजू चतुष्कोण ABCD ના ક્ષેત્રફળ કરતા અડધું થાય અને આપણે પરિણામ નંબર 2 આપીએ. હવે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ને સરખાવતા તો આ બંને પરિણામ એક જ પરિણામ બરાબર છે, માટે આ બંને પરિણામ એકબીજાને સમાન થાય. એરિયા ઓફ ABB બરાબર એરિયા ઓફ BQC. જે આપણે સાબિત કરવાનું છે તો આ રીતે સાબિત થઈ જશે. ત્યાર પછી આ ચોથો પ્રશ્ન છે, એની અંદર જુઓ P બિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના અંદરના ભાગમાં છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હવે તેની અંદરના ભાગમાં કોઈ એક બિંદુ P બતાવી દેવાનું છે. તો એની અંદરના ભાગમાં આવેલું બિંદુ P. તો સાબિત કરો કે APB અને PCD નું ક્ષેત્રફળ APB તો AP PB PC અને PD જોડી દો તો આપણે જે ત્રિકોણનો ઉલ્લેખ કરેલો એ બધા ત્રિકોણો મળી જશે. APB ત્રિકોણનું ક્ષેત્રફળ અને PCD ત્રિકોણનું ક્ષેત્રફળ આ બેનો સરવાળો એ આખા ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય. અને એવી જ રીતે આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ એનો સરવાળો અને આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ તેનો સરવાળો આ બંને સમાન પણ થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો જુઓ સાબિતી. હવે સાબિતી લઈએ પહેલા P બિંદુમાંથી એક રેખા પસાર કરીએ જે AB ને સમાંતર હોય. તો P માંથી AB ને સમાંતર રેખા દોરી જે AD ને E બિંદુમાં અને BC ને F બિંદુમાં છેદે છે. ધારો કે P માંથી AB ને સમાંતર રેખા AD ને E માં અને BC ને F માં છેદે છે. હવે P માંથી સમાંતર રેખા લીધી છે એટલે આ સમાંતર થાય છે અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે સમાંતર છે. એટલે આ નીચેનો ચતુષ્કોણ છે તે અને આ ઉપરનો ચતુષ્કોણ છે તે બંને ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે ચતુષ્કોણ ABFE અને ચતુષ્કોણ EFCD સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ બંને છે તો આ ચતુષ્કોણ અને આ ચતુષ્કોણ બે ચતુષ્કોણ ના ક્ષેત્રફળો છે એના માટે આપણે જોઈએ તો પહેલા આ નીચેનો ત્રિકોણ નો આ ત્રિકોણ એ AB આધાર ઉપર છે અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ એ પણ AB આધાર ઉપર છે અને બંને AB અને EF સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. ત્રિકોણ APB અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABFE એ બંને એક જ સમાન પાયા AB પર તેમજ એક જ જોડ અથવા તો સમાંતર રેખાઓની એક જ જોડ AB અને EF વચ્ચે આવેલ છે. તો
અહીંયા પણ આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય માટે એરિયા ઓફ APB બરાબર 1/2 એરિયા ઓફ ABFE અને આપણે પરિણામ નંબર 1 આપીએ. આવી જ રીતે ઉપરના ત્રિકોણ માટે અને ઉપરના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે લઈએ તો DPC અથવા તો CPT. ત્રિકોણ DPC અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એ બંને એક જ સમાન પાયા BC પર તેમજ સમાંતર રેખાઓ ની એક જોડ EF અને BC વચ્ચે આવેલ છે. માટે એરિયા ઓફ DPC બરાબર 1/2 એરિયા ઓફ EFCD. બરાબર, તો ત્યાં પણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થશે. હવે આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 બંનેનો સરવાળો કરીએ. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 નો સરવાળો કરતા તો સરવાળો કરીએ તો એરિયા ઓફ APB વત્તા એરિયા ઓફ DPC લખો કે PCD લખો, બંને એક જ થાય. બરાબર, PCD લખો, એરિયા ઓફ PCD બરાબર 1/2 એરિયા ઓફ ABFE વત્તા 1/2 એરિયા ઓફ EFCD. આ બંનેનો સરવાળો 1/2 કોમન કાઢી લો. એરિયા ઓફ ABFE વત્તા એરિયા ઓફ EFCD. તો 1/2 ABEF એનું ક્ષેત્રફળ અને EFCD એનું ક્ષેત્રફળ, આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો આખા ચતુષ્કોણના ક્ષેત્રફળના સરવાળા જેટલો થાય. તો એરિયા ઓફ ABCD. તો આવી રીતે આ બેનું ક્ષેત્રફળ 1/2 એરિયા ઓફ ABCD જેટલું થાય. તો અહીંયા સાધ્યનું પહેલું વિધાન સાબિત થઈ ગયું. સાધ્ય નંબર 1. હવે આપણે સાધ્ય નંબર 2 સાબિત કરીએ. સાધ્ય નંબર 2 સાબિત કરવા માટે જુઓ, આ જેમ સાબિત કર્યું એવી રીતે P બિંદુમાંથી સમાંતર રેખા લઈએ, આ બાજુ બે પાર્ટીશન પડી જાય છે, તો એની ઉપરથી આ પરિણામ સાબિત થઈ શકે છે. આની જેવું જ આવી જ રીતે P માંથી AD ને સમાંતર રેખા લઈ એરિયા ઓફ APD વત્તા એરિયા ઓફ, બરાબર, આ રીતે સમાંતર રેખા દોરીએ તો આ બાજુનો ત્રિકોણ થાય APD અને આ બાજુનો ત્રિકોણ થાય CPB અથવા PBC. એરિયા ઓફ PBC બરાબર 1/2 એરિયા ઓફ ABCD સાબિત કરી શકાય. સાબિત કરી શકાય. આમ
એરિયા ઓફ એપીડી વત્તા એરિયા ઓફ પીબીસી બરાબર 1/2 એરિયા ઓફ એબીસીડી અને આપણે પરિણામ નંબર આપીએ એક પરિણામ બીજું પરિણામ આ સાધ્ય છે સાધ્યને આપણે ત્રીજું પરિણામ જોઈએ પરિણામ નંબર 3 અને આ પરિણામ નંબર 4 તો પરિણામ નંબર 3 1/2 એબીસીડી અહીંયા પણ 1/2 એબીસીડી તો પરિણામ 3 અને 4 ને સરખાવતા પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 4 ને સરખાવતા તો એરિયા ઓફ એપીબી પ્લસ એરિયા ઓફ બીસીડી બરાબર એરિયા ઓફ એપીડી વત્તા એરિયા ઓફ પીબીસી સાબિત કરી શકાય આ સાધ્યનું બીજું વિધાન સાબિત સાધ્ય નંબર 2 આ રીતે આ બંને વિધાન સાબિત થઈ જશે